મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતી ટ્રસ્ટ દ્વારા 31મી મેના રોજ ભારત ભારતીનો ઉદ્ગમ અને વિકાસ વિષય પર સંગોષ્ઠીનું આયોજન। મુખ્ય વક્તા તરીકે શ્રી વિનયભાઈ પત્રાલે અને મુખ્ય અતિથિ તરીકે સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેશે। દેશભરના વિવિધ પ્રાંતના લોકો જ્યાં રહે છે તેવા સુરત શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્થપાયેલી ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા આગામી 31મી મેના રોજ એક સંગોષ્ઠીનું આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી વિનયભાઈ પત્રાલે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેનાર છે। આ સંગોષ્ઠીનો વિષય ભારત ભારતીનો ઉદ્ગમ અને વિકાસ રાખવામાં આવ્યો। આ અંગે ભારત ભારતી ટ્રસ્ટના વિનયભાઈ પત્રાલે જણાવ્યું હતું કે દેશ અને સમાજની સેવા સાથે જ વિવિધ પ્રાંતના લોકો જ્યાં વસે ત્યાં તેઓ વચ્ચે એક સૂત્રતા અને આત્મીયતા જળવાઈ રહે અને લઘુ ભારતની સંકલ્પના સાકાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે 22 જુલાઈ 2025ના રોજ સુરત ખાતે ભારત ભારતી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી। આજે ટ્રસ્ટ એક વટવૃક્ષ બનીને ઊભું છે અને દેશના 20 રાજ્યના 60 શહેરોમાં ટ્રસ્ટની શાખાઓ કાર્યરત છે અને ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક, સેવાકીય અને દેશભક્તિને પ્રદર્શિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે 31મી મેના રોજ સુરત ખાતે એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી વિનયભાઈ પત્રાલે ઉપસ્થિત રહી ભારત ભારતીનો ઉદ્ગમ અને વિકાસ ઉપર વક્તવ્ય આપશે। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેશે। આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી, રક્ષાબંધનની ઉજવણી સાથે નારી સશક્તિકરણ, દત્તક વિદ્યાલય, વસ્ત્રદાન, શિક્ષક સહાયતા, આરોગ્ય સહાયતા, નાશમુક્તિ અભિયાન અને પર્યાવરણ દિવસ સહિત વિવિધ સામાજિક, સેવાકીય અને ધાર્મિક દેશને એક સૂત્રના બાંધી રાખવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે। ટ્રસ્ટનું લક્ષ્ય દેશના 150 શહેરો સુધી પહોંચવાનું છે। 31 મઈ શનિવાર સાંજે 7 કલાકે આ જ સ્થાન પર વેલેન્ટાઇન મલ્ટીપ્લેક્સમાં સુરતમાં વસતા વિવિધ સામાજિક આગેવાનો, અગ્રણીઓ, અહીં ડાઇંગ મિલ, ડાયમંડ, ટેક્સટાઇલના બધા વેપારીઓ, બિલ્ડરો એ બધાને અમે એકત્રિત કર્યા છે, જેને સુરતનું બુદ્ધિધન અને આર્થિક તાકાત કહેવાય એવા લોકોની સામે આ સંકલ્પના જે સુરતથી પ્રારંભ થઈ અને આખા દેશમાં પહોંચવા જઈ રહી છે, એ સંકલ્પનાના આ બધા લોકોનો સાથ સહકાર મળે એ દૃષ્ટિથી એ બધાને એકત્રિત અહીં કરવાના છે। અને પછી એના માધ્યમથી જે રાષ્ટ્રીય અધિવેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે છે એમાં આખા દેશમાંથી લોકો આવવાના છે। એનું એક આતિથ્ય કરવાની ગુજરાતની પરંપરા છે। એ આતિથ્ય કરવા માટે સુરત સજ્જ થાય એવી અમારી લાગણી છે। ધન્યવાદ। સેશનમાં એક તો યોગ દિવસ છે, બધા ભેગા મળીને યોગ કરશે અને સરદાર પટેલની 150મી જયંતિ દેશના 150 શહેરોમાં કઈ રીતે ઉજવવી જેનાથી આખા દેશને રાષ્ટ્રીય એકાત્મતાનો સંદેશ જાય એની યોજના એ અધિવેશનમાં બનશે।